મિત્રો, આજે એક રોમેન્ટિક વાર્તા લઈને આવી છું, જે સાંભળીને તમારામાં પણ રોમાન્સ જાગૃત થઈ જશે. મારું નામ કામિની છે. હું 32 વર્ષની છું. મારા પતિ મેનેજર છે, જે રોજ કામે જતા રહે છે. ઘરમાં એક નોકર છે, 18 વર્ષનો છોકરો રોહન, જે ઘરનું કામકાજ અને સામાન લેવા જવાનું એવા બધા કામ કરે છે. ઘરમાં રોજ હું અને રોહન બે જ હોઈએ છીએ. રોહન સારો દેખાવડો છોકરો હતો અને બહુ સારું માલિશ કરતો. એક દિવસ હું ખૂબ થાકી ગઈ હતી. બપોરનો સમય હતો, એટલે મેં રોહનને રૂમમાં બોલાવીને માલિશ કરવાનું કહ્યું. રોહનના હાથમાં જાદુ હતો. એ માલિશ કરે એટલે મારા તન બદનમાં આગ લાગી જતી, પણ હું મારી જાતને કાબૂ કરીને પડી રહેતી. પણ આ વખતે હું કાબૂ ન કરી શકી. રોહન તેલ લઈને શરૂ થઈ જાય છે, પગ અને સાથળ પર માલિશ કરવા. જેમ જેમ એનો હાથ મારા સાથળ સુધી પહોંચે છે, તેમ તેમ મારા બદનમાં ચિનગારી આવે છે. મારા મોંમાંથી આહ એવો શબ્દ નીકળી ગયો. રોહન પણ સાંભળીને નવાઈ પામ્યો કે આજે કેમ ભાભી આવું કરે છે. રોહન વધુ જોરમાં હાથ ફેરવે છે અને મારી હાલત હવે રેવાઈ એમ નહોતી, એટલે મેં તરત રોહનનો હાથ પકડીને મારા સાથળ પર થોડું વધુ ઉપર લઈને મૂકી દીધો. રોહને હાથ લઈ લીધું અને પૂછ્યું, આ શું કરો છો? મેં કહ્યું, કેમ તને ન ગમ્યું? તારા માલિશમાં એટલો જાદુ છે કે હું મારી જાતને રોકી નથી શકતી. મને તમારા ભાઈ એટલું સુકૂન નથી આપી શકતા જેટલું ફક્ત તારા માલિશમાં મને સુકૂન મળે છે. આજે તું મને પૂરી માલિશ કરી આપ. રોહન થોડીવાર અચકાણો, પણ એને પણ ઈચ્છા તો હતી જ, કેમ કે હું બહુ રૂપાળી હતી અને એ જુવાન હતો. રોહન પછી તો મને ઊંધી સુવડાઈ અને મારા પર બેસીને જે રીતે મારી પીઠ પર માલિશ કર્યું છે, હું શબ્દોમાં વર્ણવી ન શકું. મારા આખા તન બદનમાં આગ લગાવી દીધી. મેં રોહનને મારી બાહોમાં લઈ લીધો. રોહન પર મને ખૂબ જોરમાં બથ ભરી ગયો. ધીરે ધીરે તે મારા પેટથી લઈને ગળા સુધી હાથ ફેરવતો હતો. પછી મારી ડોક પર એની જીભ લગાવી ને આખી ડોક પર ઘસતો હતો. મારા રૂવાડા ઊભા કરી દીધા. પછી રોહને મારા કાન પર અને કાન નીચે જે રીતે ચુંબન કર્યું છે, મારી તો હાલત ખરાબ કરી નાખી અને જોરમાં એને હું બચકું ભરી ગઈ. પછી રોહને મારા હાથથી મારા હોઠ પર સ્પર્શ કરતો હતો. પછી મને પાછળથી બથ ભરીને મારી ડોક અને પીઠ પર જે રીતે ચુંબન કરતો હતો, જાણું હું પીગળી ગઈ હતી. રોહનનો સ્પર્શ મારા શરીરને કંપન અપાવતો હતો. પછી રોહને એની તરફ મને ફેરવીને જોરથી બથ ભરીને પ્રેમથી મારા કપાળ પર ચુંબન કર્યું, મારી આંખ પર ચુંબન કર્યું અને પછી મારા હોઠને ચૂસી લીધા. રોહન ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો અને હું બેચેન હતી. મને સમજ નહોતી કે હું શું કરી રહી છું. થોડીવાર તો મને લાગ્યું કે આ ખોટું છે, પણ રોહનનો પ્રેમભર્યો સ્પર્શ મને આગળ વધવા મજબૂર કરી રહ્યો હતો. એટલે હું કંઈ પણ બોલ્યા વગર બસ રોહનના પ્રેમમાં ખોવાઈ ગઈ. બંને એકબીજામાં લીન થઈ ગયા અને ધીરે ધીરે રોહન પણ હવે કાબુ બહાર થતો હતો અને સાંજ સુધી મને મૂકી નહીં અને 3 વાર મારી હાલત ખરાબ કરી નાખી. મને નહોતી ખબર કે 18 વર્ષનો છોકરો મને એટલી હદે પ્રેમ અને સંતોષ આપી શકે. ઉંમરમાં નાનો હતો, પણ એનામાં કંઈક અલગ જ જાદુ હતો. સાંજે 7 વાગ્યા સુધી અમે એકબીજાને પ્રેમ કરતા રહ્યા. પછી લાગ્યું કે હું ભાનમાં આવી છું, એટલે તરત જ મેં રોહનને મારા પરથી હટાવ્યો. રોહન ચૂપચાપ બહાર જતો રહ્યો, એક પણ શબ્દ બોલ્યા વગર. કદાચ એને પણ લાગ્યું હશે કે આ ખોટું થઈ ગયું. માલિકને ખબર પડશે તો મને કાઢી નાખશે અથવા મારશે. મેં ફટાફટ કપડાં પહેર્યા અને બહાર ગઈ. રોહન પોતાના કામમાં લાગી ગયો હતો. હું એની સાથે નજર નહોતી મેળવી શકતી. પછી રોહન મારી પાસે આવ્યો અને મને કીધું, ભાભી, મને માફ કરજો. આજે ખબર નહીં મારાથી શું થઈ ગયું. મને ડર લાગે છે ક્યાંક માલિકને ખબર પડશે તો મને મારશે કે કાઢી મૂકશે. હું કામ વગરનો થઈ જઈશ. મેં ધીરેક દઈને રોહનનો હાથ પકડ્યો અને કહ્યું, તારી કોઈ ભૂલ નથી. હું મારી જાતને કાબૂ ન કરી શકી એટલે થયું. તું ચિંતા ના કરીશ. હું કોઈને કંઈ નહીં કહું. અને ધ્યાન રાખજે, તું પણ કોઈને ન કહે. તે મને આજે મારી જિંદગીમાં મને જે નથી મળ્યું એ આપ્યું છે, એની માટે તારો આભાર માનું છું. એમ કરીને બંને એકબીજાને સ્મિત આપે છે અને ભેટે છે અને બંને જોડે મળીને રસોઈ બનાવવા લાગે છે. વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધુ આવી વાર્તા માટે સબસ્ક્રાઇબ કરો. આભાર.